टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નવા નવા લગ્ન થયા હોય અને લગ્ન પછી તરત જ વિદેશ જવાનું હોય તો તે નવયુગલ અને તેના પરિવારમાં કેટલી ખુશીઓ હોય. આવી જ ખુશીઓ બનાસકાંઠાના ધાનેરાના ચૌધરી પરિવારમાં પણ હતી. પરંતુ પ્લેન ક્રેશ થયું અને બધું જ ક્રેશ થઈ ગયું. અમદાવાદ એરપોર્ટ રોજની જેમ ધમધમતું હતું. ટર્મિનલની અંદર મુસાફરોની અવરજવર સામાન્ય દિવસો જેવી જ હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-171 લંડનની ઉડાન ભરવા માટે તૈયાર હતી. આ મુસાફરોમાં બનાસકાંઠાનું નવદંપતિ પણ સામેલ હતું. કમલેશ ચૌધરી અને તેની પત્ની ધાપુબેન ચૌધરી બંને ખૂબ જ ખુશ હતા. અન્ય મુસાફરોની સાથે સાથે નવયુગલ વિમાનમાં સવાર થયું. તમામ મુસાફરો બેસી ગયા બાદ હવે વિમાન ઉડવા માટે તૈયાર હતું. હવે આપણે ટેક ઓફ માટે તૈયાર છીએ. વિમાન હજુ તો ટેક ઓફ થયું જ હતું ત્યાં જ અંદર ખામી સર્જાઈ. બંને પાયલટ કંઈક વાતચીત કરી રહ્યા હતા. પાયલટનો પરસેવો છૂટવા લાગ્યો કારણ કે તેને ખ્યાલ આવી ગયો હતો કે હવે પ્લેન ક્રેશ થવાનું નક્કી છે. બચવાનો કોઈ જ ઉપાય નથી. છતાં તેણે કંટ્રોલ રૂમમાં મેડે કોલ કર્યો. મેડે મેડે મેડે, ધીસ ઇઝ એર ઇન્ડિયા 171. નવદંપતિ કમલેશ અને ધાપુબેન સહિત તમામ મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા અને હજુ તો તેઓ કંઈ વિચારે તે પહેલાં જ પ્લેન ક્રેશ થઈ ગયું, જેમાં કમલેશ અને ધાપુબેન પણ મોતને ભેટ્યા અને સપનાઓ બળીને રાખ થઈ ગયા. ધાનેરાના થાવર ગામનો કમલેશ ચૌધરી નામનો યુવક 4 વર્ષથી લંડનમાં રહેતો હતો. અભ્યાસની સાથે સાથે તે નોકરી પણ કરતો. 2025માં અભ્યાસ પૂર્ણ થયા બાદ તેમને લંડનમાં સુપરમાર્કેટમાં વાર્ષિક 35 લાખના પેકેજની નોકરી મળી હતી. આ દરમિયાન વિંછીવાડી ગામના ધાપુબેન સાથે તેના લગ્ન થયા. લગ્ન બાદ કમલેશ લંડન પાછો ફર્યો અને ત્યાં જઈને પત્નીના વિઝાની પ્રોસેસ પણ શરૂ કરી. આખરે 6 મહિના પૂરા થતાં જ કમલેશના પત્ની ધાપુબેનને પણ વિઝા મળી ગયા, જેથી કમલેશ ધાપુબેનને લેવા માટે આવ્યો હતો. બંને પોતાના સારા ભવિષ્ય માટે ખૂબ સપના જોયા હતા. લંડનમાં ક્યાં ક્યાં ફરવા જશે, ક્યાં શોપિંગ કરશે, ક્યાં ફોટો પડાવશે, આ બધું જ ધાપુબેને વિચારી રાખ્યું હતું. ખુશીઓનો સમુદ્ર તેમની નજર સામે તરવરતો હતો. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ ઉડાન તેમની અંતિમ ઉડાન સાબિત થશે. તેમને ક્યાં ખબર હતી કે સપના તેમણે આંખોમાં વસાવ્યા છે તે ક્યારે પૂરા નહીં થાય. ક્યાં ખબર હતી કે સાથે જીવવાના સપના જોનાર નવદંપતિ મોતને ભેટશે. સપનાઓના આકાશમાં ભરેલી ઉડાન તેમની અંતિમ ઉડાન સાબિત થઈ. પ્લેન ક્રેશ થતાં બંનેનું મોત થયું. પુત્ર અને પુત્રવધૂના મોતના સમાચાર સાંભળતા જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ. એ ઘડી અને આજનો દિવસ પરિવારમાં હજુ પણ માતમ છવાયેલો છે. ચૌધરી પરિવારનું ઘર આજે પણ જાણે 1 વર્ષ પહેલાં બનેલી ઘટનામાં થંભી ગયું હોય તેવું લાગે છે. સમય તો પસાર થઈ ગયો છે, પણ જિંદગી હજુ પણ એ દુઃખદ ક્ષણોમાં અટવાયેલી છે. ઘરમાં પ્રવેશ થતાની સાથે જ દિવાલો ઉપર લાગેલી આ તસવીરો પરિવારની આંખો ભીની કરી દે છે. આજે પણ માતા પિતા રોજ સવારે દીકરા અને વહુની તસવીરો સામે દીવો પ્રગટાવીને તેમની યાદોમાં ખોવાઈ જાય છે. માતા આજે પણ પોતાના વહાલસોયા દીકરાને યાદ કરીને રડી પડે છે. માતા કહે છે કે મારો દીકરો મારો વાઘ હતો. ઘણીવાર તેની યાદોમાં રાતોની રાત ઊંઘ નથી આવતી. એક ઘડી મારો દીકરો મનવીર તો નથી.
અરે હું દીકરો મને એક ઘડી મારો હું દીકરો મને વીરતો નથી કે હું અમારા રાતે તો આખી હું રાત પર ઉગની કરી રાતોણી રાતે તો કે મને કરી મારો દીકરો બુઆવે આ હું શરીરથી હારી પણ મને એક ઘડીએ મારો વાઘ વીરતો નથી. મારો દીકરો હતો પણ તો મારો વાઘ હતો. મારે કોઈ એમ ઘરે હોતો કમાતો હતો ને તો મને એક કલાકે મને ફોન કરતો. વેણી દીકરાથી મુખટે મારો બહુ શિયાર જાઉં તો મારો દીકરો મને વિયાર પડે તો એની મોર તો મને ઘડીએ વિયાર પડવાનો હોય નહીં. હું આ દુઃખમાં હારી પડી તો મેં મજૂરી ધંધા કરીને મારો દીકરો મેં ઉઠાવતી મિલ્યો તો મારી હું બેટાને મેલી હતી. મારે હું બેટા ખૂબ કમાવા મારી હું બેટાને ભગવાને ઉઠાવતી જવા ન દીધી. કમલેશ વૃદ્ધાવસ્થાના ઉંમરે પહોંચેલા માતા પિતાનો આધાર હતો, તેમના ઘડપણનો સહારો હતો. તે હોત તો ભવિષ્યમાં માતા પિતાને પણ લંડન લઈ ગયો હોત, પરંતુ હવે તેમનો લાડલો દીકરો રહ્યો નથી. પિતાને હજુ પણ એ દિવસ યાદ છે જ્યારે એરપોર્ટ પર તેઓ દીકરા અને પુત્ર વધુને મૂકવા ગયા હતા. પરિવાર પાસે હવે ફક્ત યાદોના સંભારણા બચ્યા છે. દુર્ઘટનાના મહિનાઓ બાદ જ્યારે મૃતક દંપતીનો સામાન ઘરે પહોંચ્યો ત્યારે પરિવારના ઘા ફરી તાજા થયા. અર્ધબળેલા દસ્તાવેજો, કપડાં અને લગ્નની તસવીરો આજે પણ પરિવાર માટે સૌથી કિંમતી સંભારણા બની ગયા છે. પરિવાર આ વસ્તુઓને માત્ર સામાન નહીં પરંતુ પોતાના સંતાનોની અંતિમ નિશાની તરીકે સાચવી રહ્યો છે. ઘરના એક ખૂણામાં રાખવામાં આવેલી આ યાદો આજે પણ પરિવારને ભાવુક કરી દેશે. આજે કોઈ પણ પ્રસંગ હોય કે તહેવાર હોય, બંનેની ખોટ અનુભવાય છે. આજે જાણે આજે જ એ ઘટના ઘટી હોય એવું અમને આજે પણ એવું જ લાગી રહ્યું છે કે આજે જ બની છે. આટલું વર્ષ ક્યારે વીતી ગયું કોઈ ખબર જ નથી પડી. અમારા માટે હંમેશા એ અમારા દિલમાં જ રહેલો છે. જેને આ ઘા તો જેને મોભી દીકરોને બહુ જે એક લગ્નના 4-5-6 મહિનાની અંદર ગુમાવ્યા એ જ અનુભવ કરી શકે. મારા ઘરમાં એક મોટામાં મોટી ખોટ પડી છે, જે મારો મોભી દીકરો જે કહેવાય એ દીકરોને બહુ બસ લગ્ન કર્યાના 6 મહિનામાં જ જો ઘરથી એમની એવી અણધારી વિદાય થઈ જાય એ તો મા બાપ માટે દુનિયાની મોટામાં મોટી જે આ ધરતી ઉપર મનુષ્યની જે મોટામાં મોટી ખોટ કહેવાય એ જ ખોટ થઈ છે. કમલેશ અને ધાપુબેને લગ્ન તો કર્યા હતા પણ સાથે રહેવાના ઓરતા પૂરા નહોતા થયા. લંડનમાં નવી જ જિંદગી શરૂ કરવાના તેમના અરમાનો હતા, પણ આ અરમાનો ક્યારેય પૂરા ન થઈ શક્યા. થાવર ગામના લોકો પણ ઘટનાને ભૂલી શક્યા નથી. ગામમાં જ્યારે પણ કમલેશ અને ધાપુબેનની વાત આવે ત્યારે લોકો ભાવુક બની જાય છે, કારણ કે ગામના યુવાનો માટે કમલેશ પ્રેરણા સ્ત્રોત યુવાનો હતો અને એટલે જ ગ્રામજનો આજે આ દુઃખની ઘડીમાં પરિવારની સાથે ઊભા છે. પરંતુ એક દીકરો ગુમાવવાનું દુઃખ માતા પિતા ક્યારેય ભૂલી નથી શકતા. તેઓ કહે છે કે દીકરા અને પુત્ર વધુની યાદો હંમેશા તેમની સાથે રહેશે. રતન ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા.